ને સુધારો ગુરુજી ભટકેલ મનની ગુરુજી ભૂલો ને સુધારો સમજણ ને સોટે એને તમે લેજો સમજણ ને સોટે એ સમજણ ને સોટે એને તમે સમજણ સોટે એને તમે લે ચરણોમાં લે મારા શ્યામ 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 સદગુરુ દાતા શરણોમાં લેજો શરણોમાં લેજો મારા શ્યામ 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 શરણોમાં લે કરુણાના સાગર કરુણાના સાગર સ્વામી તમને કહે છે કરુણાના સ્વામી તમને કહે છે નવખંડમાં ફરકે તમારો લેજો ભૂલી નવ જાસો બાવા ભૂલી નવ જાશો ગુરુજી ઘટે નહીં તમને ભૂલી નવ જાશો ગુરુજી મારા ભરતને સંભળાવો ભૂલી નવ જાશો ગુરુજી
ઘટે નહીં તમને સ્વામી નવખંડમાં ફરકે તમારો ને જો ચરણોમાં લેજો મારા શ્યામ સદગુરુ દાતા શરણોમાં લેજો શરણોમાં લેજો દાસ સવો સવારા સવો કહે સ્વામી જાજી છે અમારામાં ખામી ખામી દાસ સવો જ્યાંથી છે અમારામાં ખામી અવગુણ ન જોશો અંતર્યામી અવગુણ ન જોશો અવગુણ ન જોશો અંતર્યામી શરણો માલે શરણો માલે જો મારા શ્યામ અધમ ઉદાહરણ પતિત પાવા એવી રીતે નહોતું એવી રીતે નહોતું અનાથો ના નાથ તમે જાલ્યો મારો હાથ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો અનાથો ના નાથ તમે જાલ્યો મારો હાથ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો
ધન્ય ધન્ય. મહેર કીધી મહારાજ રાખી મારા સેવક ની લાજ. રામદેવજી મહેર કીધી મહારાજ રાખી સાધુની લાજ. રામદેવજી શરણે શરણે આવ્યા ને સંભાળજો. કળિયુગ ના ઠાકર આપ છો ઉજાગર. કળિયુગ એ કળિયુગ ના ઠાકર આપ છો ઉજાગર. પલમાં ચાહે સો કરનાર મારા પ્રાણ આધાર. રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો. હારે પલમાં ધગ ધગ તો અંગારા જેવો ઈ થંભ, હરણાકશિપુ જેવો બાપ, અહંકારનો છેડો, અને પ્રહલાદ જેવો આધીન. એક એક શ્વાસે 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 નારાયણ નિરંતર પધારો. નિરંતર નારાયણને પ્રહલાદનો સ્ટાફ છે એ આ નાનકડો પડે છે એને પૂગવા દેતા નથી. શ્રી રામ જય રામ જય જય રામ. ટ્રાફિકમાં આવી જાય, ટ્રાફિકમાં પણ તોય શ્વાસ તૂટવા નથી દેતા. હે ના દીકરા, શ્વાસ નથી તૂટવા દેતા. શ્રી રામ નો શ્વાસ તૂટવા નથી દેતો, તૂટવા નથી દેતો. તમે તૂટી જાઓ પણ રામ નામનો દોર તમારો શ્વાસ નહીં તૂટવા દઉં. જુઓ, નહીં તૂટવા દઉં. એવી વખતે પ્રહલાદ વિચાર કરે છે કે ઓહ ભગવાન, આવો અંગારા જેવો થંભ મારો માલિક આમાં કેવી રીતે રહેતો હશે? ધક 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 તો અંગારા જેવો આ સ્તંભ, આમાં મારો માલિક કેવી રીતે રહેતો હશે? એક ક્ષણ નબળો વિચાર જ્યાં પ્રહલાદમાં પ્રવેશવા જાય એની ક્ષણે તો કીડીઓની હાર હાલી જાય. થંભલા પર કીડીઓની, લાલ કીડીઓની હાર હાલી જાય. અને કીડીઓને જોઈ પ્રહલાદમાં પુનઃ પ્રભુનો પ્રાણ પ્રવેશ્યો. પ્રભુનો પ્રાણ. 5 में प्रहलाद जी थंभ देखी राखो पड़ो. 5 में पांच में प्रहलाद जी थंभ देखी राखो पड़ो. पण जदी हाकी कीड़ियों निहार हो तू तो सोत नो बेली सामड़ा ते तो हाकी कीड़ियों निहार. हाकी कीड़ियों निहार. आ स्तंभ नारायण છે. સ્તંભ ઈ જ સ્તંભ નારાયણ વિષ્ણુ ભગવાનની નાભીમાંથી, ઈ જ સ્તંભ નારાયણ વિધાતાની ગતિમાં, ઈ જ સ્તંભ નારાયણ સ્વયં શિવ શ્વાસ વિશ્વાસ. એવો સ્તંભ નારાયણ
એમાંથી જ્યાં નરસિંહ રૂપ પ્રગટ થયું ને એની જ ઘડીએ પ્રહલાદનો દોર જરાક છેડો હલી જાય ને જેમ પાવર આગો થઈ જાય અને વળી છેડો ભેળો થઈ જાય ને પાવર જડહડાટ થઈ જાય આમ પ્રહલાદની સ્થિતિ. પલમાં ચાહે સો કરનાર મારા પ્રાણ આધાર રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો. જતિયોના જોગમાન સતિયુના સતમાં એમ નહીં આપણે ઠોઠા હોય તો બીજા બધા આપણને ઠોઠા લાગે એમ નથી. આમાં કોઈ સતવાદી બેઠો છે, આમાં કોઈ સતી જગદંબા જેવી જોગ માયા બેઠી. તો આપણે ભૂંડાયું કરતા એટલે બધા એવા જ આપણને લાગ્યા કરે ઠોઠા. બીજાને ઠોઠા જોવે, સાચા બીજાને સાચા જોવે. રેણીના જે પૂરા છે નિર્વિકારી પગલે જેને પગ માંડ્યા છે એને તો બધાય નિર્વિકારી દેખાય છે. હું બગડેલ છું, ફટકેલ છું, જાત કજાત છું એટલે મારી આંખો મને દગો દિયા કરે. પણ સાચો સતનો બેલી એક એક શ્વાસે તારો વિશ્વાસ પકડીને બેઠો હોય તો હું જ કીધું તો આજ સંધ્યા સમયે કે મારી માં જ સતી છે, મારો પિતા જ જતી પુરુષ છે. મને સરનામું નથી, કોઈ લાગુ પડતું નથી સરનામું, કોઈ સરનામું મને મગજમાં સેટિંગ નથી થતું. ખબર નહીં કેવી રીતનું આ બંધારણ નાદબુંદનું હશે, રજબુંદનું હશે, પણ મને લાગ્યા કરે કે મારી માં સતી છે કે જેને મને 9 માસેના ઓદરમાં સાચવે. નિર્દોષ આજ તમે જાઓ તો એ મારા કરતા 2 ગણું વાલ તમને કરે. આજ તમે જાઓ ને હમણાં બાપુ મોકલે બા મારા કરતા 2 ગણું હું 10 ગણું. અરે અમુક તો વેવલ્યું જોટી બેઠી હોય, મેં કહે ભાઈ થોડીક વાર એને માળા તો કરવા. વેવલ્યું ન કરી બા બા ભાઈ બિચારા થોડાક 2 દીવા કરજે, ભગવાન તારું કામ કરી દે લ્યો. એટલે મને એવું લાગ્યા કરે મારી બુદ્ધિ તો સૂક્ષ્મ કરતા 1000 ગણી સૂક્ષ્મ છે, તરણા કરતા તુજમાં તુજ છે. બુદ્ધિ એનો બડાપો કરી શકે. બુદ્ધિથી બીજું શું થાય? બુદ્ધિથી કાર્યો થાય છે. બુદ્ધિથી પરમાત્માને મળવા માટેની એ વિવેકના ઘરની સીડી જુદી છે. બુદ્ધિને ન્યા ઠરી જવું પડે, ઠરી જવું પડે. ફ્રીજમાં પાણી મૂકો તો શું થઈ જાય? કોક તો ફાટો મોઢામાં. એમ મન બરફ જેવું કરી દે છે. ગુરુના વચનો એવા હોય છે, શીતળતા વાળા ગુરુના વચનો તમારા મનને એ બરફ જેવું કરી દે છે. બરફ પણ તમારો સંગ બદલે છે અને સંગ તમને ધોખો દે છે એટલે વળી પાછા માથા પછાડો છો. એવી રીતે કીડીઓને જ્યાં જોઈ તો પ્રહલાદ દોડ્યા છે અને જેવા દોડ્યા ત્યાં તો પલમાં ચાહે સો કરનાર એવું કર્યો. જતિયોના જોગમાં સતિયુના સતમાં કેમ ધીરા પડી ગયા ખોખા જેવા. જતિયોના જો કેટલા વર્ષથી બીજ પૂનમ ભરો છો, કેટલા વર્ષથી હાવ ખોટા ડાંડા હોય ને તોય ચાહમાં સીધા થઈ જાય એવું થઈ ગયું તમારું. ડાંડા હાવ ખોટા, બે ખોટા, એક આથમણો ને ગોગમણો બે ખોટા. કે કાંઈ ને કરે ક્યાંય, બહાર કેવો ને ઘેરે કેવો. ઘેરે ભૂંડા ને ભાર્યું છોડે એટલે બહાર જેમ હોય એમ કોઈ વગોડા કરતો નથી. પણ
જતીઓના જોગ સતીઓના સતમાં એક દી તકરાર થઈ એની તમને વાત કરી દો. તકરાર થઈ રામ ભગવાને શંકર બાપાને મોબાઈલ કર્યો કે મૂંઝવણ આવી છે. ભગવાન શંકરે મોબાઈલ ઉઠાવ્યો કે ભગવાન તમે તો અનાથોના નાથ, તમને મૂંઝવણ ના આવે કોઈ કડે આપને મૂંઝવણ ના આવે. શું છે ભગવાન કે બીજી કોઈ મૂંઝવણ નથી, પણ આ તમારી થાપેલી મર્યાદા છે એનું પાલન કરતા કરતા હવે મારી બધી દિશાઓ બંધ થઈ ગઈ છે. બીજી કોઈ મૂંઝવણ નથી, દિશા બધી બંધ થઈ ગઈ છે. અરે પણ ભગવાન તમે, હા પ્રભુ આઈ એમ વેરી સોરી, બધા વ્યવસ્થિત કોઈ રસ્તો ખુલ્લો નથી, હું શું કરું? એકબીજા અરસ પરસ ફોનથી વાત કરે છે. અટાણે આ સુખ મળે તો એ વખતે કેવું સુખ હોય છે, હામાં દેખાતા છે ને રૂબરૂ દેખાતા. ભગવાન જ્યાં બેઠા હોય, આપણે જે જનાવર જેવું જીવીએ તોય જોવે, મનુષ્ય જેવું જીવીએ તોય જોવે. તમારે વેમ ન રાખવો કે ભીતળા ભગવાનને નડે છે, મગજમાં રાખવું નહીં, કોઈ દી ન રાખવું. મગજમાં રાખવું નહીં કે દિવાલની પાછળ ભગવાનને દેખાતો નથી એવું ન માનવું. છેતરાઈ ગયા, ગુરુનો ભરોસો તૂટી ગયો, વચન વિશ્વાસ તૂટી ગયો, ફેલ, વચન ચૂક્યા. વચન માથે તો આ ધડો બાંધ્યો છે. જુઓ, નાદ વચનમાં ઘૂમે છે. નામ, અરે કેમ રોતલની જીભ, નામ. જાજી ગીરદીમાં કોઈ અંગત માણસને બોલાવવું હોય ને કેવી રાડ પાડો છો? એમ નામ સહી થાય એવું નથી, પણ હવે ચલાવી લે તો સારું. શંકર ભગવાને કીધું કે મૂંઝવણ હોય તે કહો પ્રભુ, કે તમારી આ મર્યાદા તમે સ્થાપી છે અને ઈ મર્યાદાનું તમે પાલન કર્યું છે ભગવાન. એટલે હું તમને પૂછું છું, રિક્વેસ્ટ વિનંતી કરું છું કે આ મર્યાદા એવા પ્રકારની મૂંઝવણ આવીને મને રોકી રહી છે, તે મર્યાદામાં મને શું કરવું? हे हमारा इष्ट, कृपा करके हमें बताइए प्रभु, ये मर्यादा को इनका निर्वाह में कैसे करूं? भगवान शिव जी कीधु के थयु छे शू के अंतर्यामी तमे जाणो छो शू थयु, शू थयु बधु जाणो छो, छतांय आ जगत ने प्रतिपादित करवा माटे जो मारे वार्ता करवानी होय तो वार्ता करो. भगवाने कीधुं के हूँ जाणु छुं पण तमे श्री मुखे उवाच करो, वार्ता करो, એટલે જગતના જીજ્ઞાસુ આત્માઓને ખબર પડે કે ભાઈ રામના ઘરમાં આવું બની જાય છે. કેવું બની જાય છે? કપટ. કપટ કપટ ભાષા જુદી છે. કપટ કપટલી વાહે એક જગ્યાએ મુની લગાડ્યું, કપટ મુની લગાડ્યું છે. એટલે તમારે સમજી જવાનું કે યા સુધી કપટ જઈ શકે છે. કપટ ની વાહે મુની લગાડ્યો. કપટ મુનિ પ્રતાપ ભાનુ રાજાને ચોકલેટ ખવડાવીને હેરાન કરી નાખ્યો. કપટ મુનિ પ્રતાપ ભાનુ ને જેમ હોય તેમ, પણ ન્યા સુધી આ કપટ પહોંચી શકે છે એમ મારું કહેવાનું. હું માટે નો ચડી જાઉં. हाँ, कपट न्या सुधी जाए. मुनि परंपरा में मुनि नथी, वाच बोलता नथी काई, तो याई कपट पहुंची गयो. कपट मुनि प्रताप भानु को इतना बहका के अपनी खुदी में ले लिया, या कि कपट मुनि प्रताप भानु राजा को प्रभावित कर देता.
એમ કપટ એવું છે તમે વલભલા પ્રભાવિત થઈ જાઓ. એ મોટબેન સાંભળવા જેવું નથી, જાગૃતિથી વિચારવા જેવું છે. એમ ભગવાન રામજીએ કીધું કે જનક નંદની વિદેહ ગતિ વાળા બાપની દીકરી, એણે મને પૂછ્યું કે સામે દેખાય છે, આટલો બધો પ્રકાશ આપે છે અને મને લોભાવે છે, તો આ શું છે? ધ્યાન દઈને સાંભળો, મને કઈ ફાયદો નથી સાંભળો ન સાંભળો એમાં, પણ સાંભળશો તો તમારો થોડોક થાક ઉતરી જશે. બાકી તો અહીંથી ઉતર્યા ભેરા તમે છો ઈ છો. અમે કીધી ના છીએ, જો ને બદલી ગયા નહીં તમારી સામે, તો તમારો થોડોક તો વિચાર કરવો જોઈએ. થોડોક તો વિચાર કરવો જોઈએ ને કે આ થંભ ઉભો ન્યા 4 લાકડાના મેળામાંથી રહેતો તો બાવો અને સભા ભરીને બેઠો છે, ન રાજ ન પાઠ તોય મહારાજ, નહીં રાજ નહીં પાઠ તોય મહારાજ. બંજીવાલા બાબા કહે ને, નહીં રાજ નહીં પાઠ તો ભી તો મહારાજ. આવી રીતે તમને એમ થવું તો જોઈએ ને કંઈક બદલ્યું છે. અરે કદાચ અમારામાં બદલું કઈ ન દેખાય તો તમને એમ તો થવું જોઈએ ને કે હંસમુનિ કોણ છે? અહીં ક્યાંથી આવ્યો ઓલા હંસમુનિ? એમ તો તમને થવું જોઈએ ને. બદલું છે, વરું બદલી ગયું આખું. જમીનમાં કૂવો ખોદે તેમાં ઓલા આવે, શું કહેવાય, પડ આવે. પડ જુદા જુદા પડ બદલતા જાય. એવી રીતે ભગવાને કીધું કે સોનાનો મૃગ સીતાજી જોઈ ગયા. બહુ સરસ મજાની તમારી ગુરુગમની શ્રવણ ઇન્દ્રી તમને સાથરૂપ બનીને અંજવાળું કરે એવી વાત છે. સીતાજીએ ભગવાનને પૂછ્યું કે આ શું છે? આટલો બધો પ્રકાશ કરીને તમારી પાસે હું બેઠી છું તોય મને લલચાવે છે? રૂપ અને રંગ કોઈ દિવસ મને લલચાવી શકે? કારણ કે હું દેહમાં રહેવા છતાં વિદેહ ગતિ વાળા બાપની દીકરી છું. દેહમાં રહેવા છતાંય વિદેહ ગતિ વાળો મારો પિતા જનક, એની હું દીકરી છું. આ આકર્ષણ, આ રૂપનું આકર્ષણ મને કોઈ કાળે ખેંચી ન શકે. ભગવાન મને જલ્દી મદદ કરો. આ શું છે? જલ્દી કહો, જલ્દી કહો. કેમ મને આકર્ષણ કરે? તમે મારા પતિ છો, તમને શ્વાસે શ્વાસે સમર્પિત થયેલી છું ને મને આકર્ષણ કરે મારા પતિની હાજરીમાં. તો આ તમારાથી મોટું શું છે? સાંભળજો, તમારાથી મોટું આ શું છે કે મને આકર્ષણ કરે છે? એટલે ભગવાન સ્થિત પ્રજ્ઞ પરામાં બોલ્યા, હે સીતે, કપટ કપટ. એટલે સીતાજીને દુઃખ લાગ્યું કે સ્વામી, કપટ તો કોઈ કાળે મને આકર્ષી ન શકે. કપટથી કાંઈ ન થાય. કપટ મારી પાસે ન ચાલે, કારણ કે તમારી છાયામાં બેઠી છું. કપટ શું કરે? ક્યાં કરે કપટ? પણ ભગવાન રામના વચનો છે, એની સામે સંઘર્ષ કરવા જેવો નહોતો. કપટ સ્વીકારી લેવું તો એને બદલે સીતાજી એવું બોલ્યા કે સ્વામી, કપટ મને આકર્ષી ન શકે, પરંતુ આ મૃગનું ચામડું ઓઢીને કોઈ તમારો ભક્ત રામ 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 તમારો નામનો આશ્રય લઈને તમને જપતો હોય તો એનું નામ એની અંદરથી મને ખેંચી શકે. બાકી કપટ ચામડા શું મને ખેંચે? સીતાજીનો જવાબ છે, જતીઓના જોગમાં અને સતીઓના સતમાં, જેની ઉપર આખા જગતનો ગ્રસ્તાશ્રમ મંડાણો છે. પતિ ને પત્ની એક રૂપ છે,
રામ ભગવાને મર્યાદાનું સ્થાપન કર્યું તો એના ગુરુ કેવા હશે એ તો વિચાર કરો. ગુરુ ગ્રસ્તી છે એ બાધોમાં ખાધોડકા ને બાધોડકા બીજું કઈ હુજતું જ નથી. ગુરુ ગ્રસ્તી છે, ગ્રસ્તી છે, પણ એનો ગ્રસ્તાશ્રમ કઈક જુદી જ પ્રકારનો છે. જુદી જ પ્રકાર. બ્રહ્મચારી બાપુજી આપ પધાર્યા છો અને હું આજે કઈ બોલું છું પરંતુ એટલા માટે બોલું છું કે અમારો એક કોટવાલ ટેલિયો રામદેવજી મહારાજની સહી કરાવેલી અને કાશીમાં ભગવાન શિવના ચરણે એને શરીર મૂકી પોતાના પ્રાણને પ્રભુમાં સમર્પિત કર્યા. એટલે અયોધ્યાના પ્રવાસ દરમિયાન આ એક ગુરુમુખી હશે તો એને સીધું દેખાશે, મનમુખી હશે તો એને ઊંધું દેખાશે. ગુરુમુખી સીધું જોવાય કારણ કે બોલું બહાર પડે. એટલે સીતા માતાને કીધું ભગવાને કપટ છે. એટલે સીતા માતા કે કપટ હોય તો એને જલ્દી ખુલ્લું કરો, જલ્દી ખુલ્લું કરો. ખોલો કપટ શું છે. ભગવાન રામજી કપટને ખોલે છે અને એ ગાળા દરમિયાન કપટમાંથી રામ હે લક્ષ્મણ આવો રણુકાર આવ્યો જાણે પ્રભુ બોલતા હોય. કપટ શિવરાત્રીના મેળા એક જણાએ અમારી ગાડી ઊભી હતી, ગાડી અમારી તો મને એક બાપુ કે હવે જાઓ છો બાપુ તો એકાદી ધૂન બોલાવતા જાઓ. તો હું મેં ધૂન નાનો પાડી. એટલે ગાડીમાં એક માણસે સાંભળજો કપટ કેને કહેવાય પંચર પાડ્યું. એક માણસે ગાડીમાં પંચર પાડ્યું ઓલી બાજુ જઈ. એ આખી કમિટીનો જ માણસ હતો. પંચર પાડ્યું ઓલી બાજુ જઈને ઓલાને કહે કે હવા ઓછી છે કે પંચર. ડ્રાઈવર ભાઈ આવ્યા, પંચર લાગે છે. પંચર ખોલવા હતું એટલે દરવાજો ખોલ્યો. દરવાજા વાળા ટાયર ને કાઢવા ગયો તો થેલી પડેલો સીતારામ. એટલે બાપુ સીતારામ કે થેલી ઉપાડીને હાલતો થઈ ગયો. ગુરુજી ગુરુજી કપટ. અને કપટ કોણ કરે? પોતાના થઈને પછી કપટ કરે. પોતાના થઈને ત્યાં સુધી તો કપટની કોઈ તૈયારી થઈ જ ન શકે. પોતાનું થઈ જાય. રમેશ દાદાને લાગે કે આ તો આપણા ઘરનો જ માણસ છે અને એ ઘરનો માણસ તૈયારી કરીને હૃદયથી બાંધીને, અરે જીગરથી બાંધીને મિત્રતા હૃદયની વાત લઈ જાણી પછી દોસ્ત દુશ્મન બને. નાજીર સાહેબ કે ત્યારે ભયંકર છે જેમ હોય તેમ. પરંતુ ભગવાને શંકર ભગવાનને કીધું કે આવું કપટ થઈ ગયું છે અને દરિયાને ઓલે કાંઠે કોક બ્રાહ્મણ જોગીનું રૂપ લઈ શંકર ભગવાન હસતા હસતા કહે છે પ્રભુ હવે આ વાત ટેલિફોન થી નહીં થાય. હવે હું રૂબરૂ આવું છું. ટેલિફોન થી કોઈ સમજે કોઈ ન સમજે કે ભગવાન હું રૂબરૂ આવું. શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન વિદ્યાવાન ગુનિયતિ ચાતુર આવ્યા. પ્રભુ હું તમારા દાસ, એનોય દાસ છું. લક્ષ્મણજી નોય દાસ છું, સીતા માતા નોય દાસ છું, ભરતજી નોય દાસ છું, શત્રુઘ્નજી નો દાસન કાહી દાસ છું. હવે કો ભગવાન શું કરવાનું છે? તમે કયો તો લંકા આખી અહીં તમારા પગમાં લઈ આવું, કયો તો દરિયાને સૂકવી નાખું, કયો તો રાવણના કુળ સહિત તમે જેમ કયો એમ. હનુમાનજી કહે છે એટલે રામ ભગવાને ના પાડી કે માણસને શોભે એવું કરો. આનું નામ ધર્મ. સાંભળો છો?
એ માણસને શોભે એવું કરો, જેના રોટલા ખાવશો એનો કાંઈક તો ઉપકાર કરો, માણસને શોભે એવું કરો, માણસને શોભે એવું. ભગવાન બહુ રાજી થયા કે મર્યાદા પુરુષોત્તમ, એટલે જ તમે મારા શિરમોડ છો, એટલે જ મારા ઈષ્ટ છો પ્રભુ. તમારી કોઈ વાતમાં ખામી ન હોય, કોઈ વાતમાં. ભગવાનના પગલે પગલે એને કઈ વાર્તા ન કરી, વર્તન કરીને બતાવ્યું. કૃષ્ણ ભગવાને વાર્તા કરી તો હજી વાર્તામાંથી બહાર નથી નીકળાતું. મારે ને મારો હણે ને હણોણ, મા બાપને ગરડા ઘરમાં મૂક્યા રે હોય તે. ભગવાને વાર્તા કરી, બધું સમજીએ તોય મુકાતું નથી. જુઓ, ભગવાને વાર્તા કરી. પહેલા ભગવાને ફૂંક મારી હતી બંસીમાં, ફૂંક મારી તે ફૂંકમાં ઘાયલ થઈ ગયા. પણ કેટલા ફૂંકને જાણતા હતા એટલા. ગોપીઓ બધી ફૂંકને જાણતી હતી, કારણ કે જન્મો જન્મનો એનો જોગ હતો. એટલે ફૂંકમાં ઘાયલ થઈ ગઈ ગોપીઓ. બીજા જે ઘાયલ થાય એવા નહોતા, અકોણા હતા, એ બધાને ભગવાને કુરુક્ષેત્રમાં ભેગા કરી અને બેયની વચમાં ઉભા કીધું કે આમ નથી, આમ છે, આમ નથી, આમ. ભગવાને સ્વયં પોતાના શ્રીમુખે ગીતા ઉપદેશ આપી, પોતાને પોતાનો ધર્મ સમજાય એવું સરળતાથી કીધું. પછી આજે હું બોલવાનો હતો એ અમે લઈ આવ્યા છીએ. પણ ભરતભાઈને શ્રદ્ધાંજલિ, આટલા બધા સંતો, તમે બધા કેવા હૃદયના ભાવિક છો. અને બ્રહ્મચારી બાપુ અનાયાસે ફરતું તીર્થ છે એવી રીતે આવી ચડ્યા. અમને દાદા ખબર નહોતી ફરતું તીર્થ હોય એમ. સંતો ફરતા મંદિરિયા, એમ સંતોના દર્શન થઈ જાય. હવે તો મગજમાં હળવું કરો, હળવું કરો. ઢેફા છે ને, ઢેફા, એની માથે ગટરનું ડબ્બું નાખો તો એ પલળી જાય, ને ગંગાજીનું ડબ્બું નાખો તો ઢેફાનો સ્વભાવ પલળે એવો ઢેફા. એટલે ભૂંડણા વારે બાંધીએ નહીં અને કૂતરા વાહે દોડીએ નહીં. સાંભળો તો, આ ઉપદેશ નથી, પણ મર્યાદાની સ્થિતિમાં જીવન જીવવું હોય તો અંકુશ વાળું જીવન જીવવું જોઈએ. અંકુશ માથે વચનનો રાખવો જોઈએ, વચનનો અંકુશ. એક બાઈ બીજી બેન ને કે હાલ ને જરાક મારા ફેરી અહીંયા દુકાને થોડું કામ તેમ કરવું. ઓલી ભાઈ કે ના ના, કે પણ તારો ઘરવાળો તો બહાર ગામ ગયો છે. તો કે એટલે જ નથી આવું, એટલે જ નથી આવું. એ બહાર ગામ ગયો છે ને એટલે જ નથી આવું. એની હાજરીનો મને અનુભવ થાય છે અહીંયા. બહાર ગામ ભલે હોય મારો ધણી, પણ મારા હૃદયમાં બેઠો એવો અનુભવ મને થાય છે. આનું નામ મર્યાદા પુરુષોત્તમની રહેણી છે. તો ભગવાનને એક બે લીટી આપણે કહી દઈએ એટલે ભગવાન તો રાજી છે, ભરતભાઈ રાજી છે, પ્રવીણભાઈને ધીરજથી આ સમય એના પરિવારને, કુટુંબીજનોને, પછી ઘર પરિવારને, બધાને ભગવાન સારા અને પવિત્ર વિચારો આપે કે આના જીવનની, એના સુધામની બે ગતિ ઉપર વિશ્વાસ રાખે. જે હંસ આવ્યો આપના શરણે પ્રભુ અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી. હે નાથ જોડી હાથ પાય, પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ વિશ્વનાથ મહાદેવ ગંગા મૈયા રામચંદ્ર ભગવાન અવધ ધામ સરયુ મૈયા યમુના મૈયા તાપી મૈયા પૃથ્વી માતા ભારત માતા ભારત કે સંતો भारत के तीर्थो भारत के शहीदों भारत के सूफियों गौ माता माता पिता गिबिलाल बापा सर्वेक भगवान प्रसन्न बजरंग दास बापा बापा जय जय श्री बापा जय जय श्री सत्साई धन्य धन्य। तो ये भजन संतवाणी शुरू हो इनके पहले मैं हृदय से प्रणाम करके अपने पूज्यपाद ब्रह्मचारी जी बापू से नम्र भाव करता हूँ कि इसी अवसर पर आज फाल्गुनी पूर्णिमा है, पूनम नो प्रसंग तहेवार छे, पूनम नु अंजवाड़ो आकाश में छे अने एक भादरवा सुधी पूनम 1981 साल में मूळदास अहीं आव्यो हतो। पूनम भादरवा सुधी पूनम 81 साल में राजीनामું આપીને मास्तर અહીં આવ્યો અને અહીં પ્રસંગ હતો શરદ પૂર્ણિમાનો। તેથી મારા ગુરુજી અહીં બિરાજતા હતા એ આજ સૌના હૃદયમાં બિરાજે છે। બોલા આસન ઉપર હતા હવે સૌના હૃદયમાં જેને લાગુ પડે એના હૃદયમાં એ પકડી રાખે છે અને પ્રેમથી એનું જીવન એની હારે જોડી દે છે। સૌને ખૂબ ખૂબ હૃદય ભાવ કરું છું। પૂજ્ય બાપુને આપણે